ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોર તળાવ ખાતે આવેલ ધોબી સોસાયટીમાં કર્યું મહા ડિમોલેશન। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરાઈ મેગા ડિમોલેશનની કામગીરી। શહેરના બોર તળાવ ધોબી સોસાયટીમાં કરાઈ મોટી કાર્યવાહી। અગાઉ મનપા દ્વારા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અંગે નોટિસ અપાઈ હતી। નોટિસ બાદ લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરાયા નહીં। ધોબી સોસાયટીથી બેંક કોલોની તરફ જવાના રસ્તા પર મોટા કાપલા સાથે એસ્ટેટ વિભાગ ટીમ પહોંચી। એસ્ટેટ વિભાગ દ્વારા જેસીબી ફેરવી ડિમોલેશન કર્યું હતું। ડિમોલેશન દરમિયાન રોડ પર અડચણરૂપ 4 મંદિર અને 1 મસ્જિદ સહિતના દબાણો દૂર કર્યા હતા। મનપા દ્વારા કાર્યવાહી કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। સાહેબ, ભાવનગરની અંદર આજે મેગા ડિમોલિશનની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। કેટલા દબાણો છે હટાવવામાં આવશે, કેટલા મીટર રોડ છે ખુલ્લો કરવામાં આવશે? જે આ ધોબી ઘાટથી આપણે કૈલાસ વાટિકા તરફ જે રસ્તો જાય છે તે ભાવનગરના જે ડેવલપમેન્ટ પ્લાન છે, ડીપી પ્લાન, એમાં 36 મીટરનો આ રોડ દર્શાવવામાં આવેલો છે। આ જે અત્યારે દબાણ જે દૂર થઈ રહ્યું છે તમામ જગ્યા સરકારી જગ્યા છે અને ત્યાંથી રોડ બનાવવામાં આપણને અડચણરૂપ થાય એવા બધા લગભગ 86 ઉપરાંતના આપણા ત્યાં આવા અત્યારે રહેણાંકી કે વાણિજ્યિક કે ધાર્મિક દબાણો અત્યારે ત્યાં આવેલા છે। આ દબાણો આપણે હટાવવા માટે એમને લગભગ 4 મહિના પહેલાં 5 મહિના પહેલાં નોટિસ આપી હતી। તે નોટિસ અન્વયે તેઓ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એક એસસી દાખલ કરીને આ દબાણ ન હટાવવા જોઈએ તેવી એમણે માગણી કરી હતી, પરંતુ નામદાર હાઈકોર્ટે માનનીય કલેક્ટરશ્રીના 2008ના હુકમ અને એ હુકમની ઉપર અપીલ થયેલી હતી ખાસ સચિવ વિવાદ એટલે સરકારમાં, એ બંને જગ્યાએ પણ આ જગ્યા સરકારી હોવાનું પ્રસ્થાપિત થયેલું હોવાથી અને ગવર્મેન્ટ કક્ષાએ નક્કી થઈ ગયું છે કે આ જગ્યા સરકારી છે, તે આધારે નામદાર હાઈકોર્ટે તેમની પિટિશન કાઢી નાખી હતી અને આ જગ્યા સરકારી છે અને જે ધોબી ઘાટ માટે ફળવાયેલી હતી એના સિવાય અન્ય હેતુ માટે ઉપયોગ થયો છે તેમ કરીને કોઈ રાહત નામદાર હાઈકોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલ ન હતી। ત્યારબાદ અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ 4 વીક બાદ આપ આ દબાણ દૂર કરી શકો છો, પરંતુ સંજોગો વસાત તે દરમિયાન લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં અહીંના જે મતદારો હોય તે જો એનાથી સ્થાનાંતરિત થાય તો તેમને મતાધિકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય, એટલે મહાનગરપાલિકા દ્વારા તે દરમિયાન દબાણ હટાવવાનું સ્થગિત રાખવામાં આવ્યું હતું લોકશાહીના એક વ્યાપક પર્વના ધ્યાનમાં રાખીને। અને આ 4 વીક પૂર્ણ થઈ ગયા હતા, મહાનગરપાલિકા દબાણ હટાવી શકે એમ હતું, પરંતુ ચૂંટણીની તારીખો હોય, મતદાનની તારીખો હોય, આપણે દબાણ હટાવ્યા નહોતા। ત્યારબાદ અરજદારે ફરીથી નામદાર હાઈકોર્ટમાં એલપીએ દાખલ કરવામાં આવી હતી અને તે એલપીએનો ચુકાદો પણ મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો હતો
અને તે એલપીએના ચુકાદા પ્રમાણે જો અરજદારને 6 વીકમાં અમને શાંત અને પ્રત્યક્ષ કબજો સોંપવાનો હતો, જો એ ના સોંપે તો કાયદાકીય કાર્યવાહી કરીને બાય ફોર્સ ઓલ્સો આ કબજો મહાનગરપાલિકા લઈ શકે તેવું નામદાર હાઈકોર્ટની જે ડિવિઝન બેન્ચ છે તેમણે જણાવેલું હતું. એ અંતર્ગત સદર ચુકાદો જે છે એને 42 દિવસ ગઈકાલે પૂર્ણ થયા એટલે આપણે આજ રોજથી આ દબાણ હટાવવાનું ચાલુ કરેલ છે. જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી ત્યાં લગભગ 3 નાના મોટા મંદિર છે અને 1 મસ્જિદ છે.